નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ ગોહિલ. આવતીકાલે એટલે કે 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છે. 8 તારીખે 400 વર્ષ પછી દિવ્ય અને દુર્લભ સંયોગ આવી રહ્યો છે અને આ દિવસે શિવરાત્રીનો મહાપર્વ આ વખતે ઉજવવાનો છે. ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્થીના દિવસે શિવરાત્રીનો મહાપર્વ ઉજવવામાં આવે છે અને માતા પાર્વતી અને શિવજીના વિવાહના દિવસે શિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે. સાથે પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શિવરાત્રીના દિવસે શિવલિંગની ઉત્પન્ન થઈ હતી, તેટલા માટે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવતો હોય છે. પુરાણોમાં અને ગરુડ પુરાણમાં શિવરાત્રીનું એક અનોખું મહત્વ છે. આ દિવસે બિલીપત્રથી પૂજા કરવી, રાત્રિના સમયે જાગરણ કરવી અને રાત્રિના સમયે શિવજીને રીઝવવા અને તેની સાથે સાથે પૂજા અર્ચના કરવી તે ખૂબ મહત્વનું કહેવાય છે. અને કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રિ જાગરણ કરીને બિલીપત્રથી અને દૂધ અભિષેક કરીને શિવજીની પૂજા રુદ્રાક્ષની માળાથી કરે છે તે વ્યક્તિ પર શિવજીના 4 હાથ રહે છે. આવતીકાલે પૂજાનો જે સમય છે પંચાંગના અનુસાર તેના વિશે પૂજાની વાત કરી. આ વખતે 8 અને 9 આમ 2 દિવસ જે છે તે મુહૂર્ત રહેવાનું છે. 4 પહેરની પૂજા શિવરાત્રી વખતે થતી હોય છે. જ્યારે પ્રથમ પહેરની વાત કરીએ ત્યારે 8 માર્ચ 6:25 થી 9:28 સુધીનો પ્રથમ પ્રહરનો સમય છે. બીજા પ્રહરનો પૂજાનો સમય 9 માર્ચે રાત્રે 9:28 થી મધ્યરાત્રિએ 12:30 સુધીનો છે. ત્રીજો પહેર 9 માર્ચે રાત્રે 12:30 થી લઈને 3:34 છે અને ચતુર્થ પહેરની વાત કરીએ તો 9 માર્ચે સવારે 3:30 વાગ્યાથી લઈને 6:37 સુધીનો જે પહેર છે તેમ 4 પહેરની પૂજા શિવજીની શિવરાત્રીના દિવસે કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી, તેટલા માટે શિવલિંગની પૂજા કરીને શિવજીને રીઝવવાનો એક અનોખો મોકો હોય છે. વડોદરામાં શિવજીની સવારી આવતીકાલે નીકળવાની છે અને શહેરભરના દરેક મંદિરમાં શિવજીની અર્ચના, સ્તુતિ અને શિવજીનો શણગાર થવાનો છે. તમે શિવરાત્રીના દિવસે કઈ રીતે શિવજીની પૂજા કરો છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.